Everyone try to make my idea somehow more digestible. This shows they need something more and should never be despised no matter how stupidly they interpret ideas. દરેક વ્યક્તિ મારી વાતોને વધારે સુગ્રાહ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દર્શાવે છે કે તેઓને કંઈક વધારેની જરૂરિયાત છે. તેઓ ગમે તેટલી મૂર્ખતા ભરેલી તેની વ્યાખ્યા કરે તો પણ તેઓનો ક્યારેય કોઈએ તિરસ્કાર ન કરવો જોઈએ. While we may influence in small ways the general life of man, in the final sense, only to one can be given all knowledge. Never can we give another our understanding. Knowledge is a passing thing, depending on state and circumstance. જ્યારે નાની સરખી રીતે પણ કદાચ સામાન્ય જીવનને પ્રભાવિત કરીએ છીએ ત્યારે પણ અંતિમ અર્થમાં એટલું જ હોય છે કે વ્યક્તિને સંપૂર્ણ જાણકારી રૂપી જ્ઞાન આપી શકીએ. બીજાને ક્યારેય આપણી સમજણ આપી શકતા નથી. જાણકારી એ આગળ પસાર થતી વસ્તુ છે અને તે સ્થિતિ અને સંજોગો પર આધારિત છે. It is genuine suffering to be able to help individuals and not the greater part of humanity, who are not receptive to help and never will be. તે જ વાસ્તવિક સફરિંગ પીડા છે કે વ્યક્તિને જ સહાય કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, નહીં કે મનુષ્ય જાતિના મોટા હિસ્સાને કે જેઓ સહાય પ્રત્યે ગ્રાહક નથી અને ક્યારેય હોઈ ન શકે. અમુક નિયમો શાશ્વત છે. અમુક નિયમો સાપેક્ષ છે. ભગવદ્ ગીતામાં એક નિયમ કહે છે, ના સતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત. સત છે એનો ક્યારે અભાવ નથી, એબ્સન્સ નથી. એ હંમેશા છે જ, નિત્ય છે. આપણે એને પકડી શકીએ કે ન પકડી શકીએ, આત્મસત્તા એ સદરૂપ, સિદ્ધરૂપ અને આનંદરૂપ છે. અથવા તો એને બીજી રીતે કહે તો સદમય, ચિન્મય અને આનંદમય છે. સૂર્ય અને પ્રકાશ, સૂર્ય પ્રકાશમય છે. એટલે સૂર્ય છે એ પ્રકાશનું જ બનેલું છે. એ સનાતન નિયમ છે. સૂર્ય અને અંધારું એ બંને ભેગા ન રહી શકે. સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ફરે છે.
તો પૃથ્વીની અંદર સૂર્યનો પ્રકાશ પણ છે અને અંધકાર પણ છે. પણ એનું કારણ સૂર્ય નથી, એનું કારણ પૃથ્વીનું પોતાનું ધરીભ્રમણ છે. પૃથ્વી ગોળાકાર છે. સૂર્યની સામે જે ભાગ આવે એને પ્રકાશ, એને દિવસ કહે. અને જે ભાગ સૂર્યથી વિમુખ રહે ત્યાં રાત્રિ છે. પૃથ્વી પર જ્યાં સુધી રહીએ છીએ ત્યાં સુધી રાત અને દિવસ, પ્રકાશ અને અંધકાર એ આવવાના છે. યથા બ્રહ્માંડે તથા પિંડે. જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. એટલે સૂર્યનો એક અંશ આપણા ભીતરમાં છે. સૂર્ય આત્મા જગત તસ્તુ કશ્ચ. આપણા ભીતરની અંદર આત્મસત્તા છે, એને સૂર્ય કહે છે. અને આ જે પંચમહાભૂતનું બનેલું પિંડ છે એ પૃથ્વી છે. એટલે પિંડ છે એ જ્યારે સૂર્યની સન્મુખ જાય છે ત્યારે પિંડ જાગે છે, અને જ્યારે સૂર્યથી વિમુખ જાય છે ત્યારે સૂઈ જાય છે. આપણી અંદર મનુષ્ય દેહ છે એટલે એવી પ્રતીતિ થાય, જો કે પ્રતીતિ ભ્રાંતિજન્ય છે, પણ પ્રતીતિ થાય. ભ્રાંતિજન્યનો અર્થ એ સત નથી, એમ અસત પણ નથી, એટલે એને મિથ્યા કહે. જેવી રીતે ચાલ્યા જતા હોય અંધારામાં અને દોરડું પડ્યું હોય અને આપણને સાપ જેવું લાગે, એટલે સાપ જેવું લાગે ત્યારે અંદર છાતીના ધબકારા છે થોડાક વધી જાય, ઘટી જાય, બીક લાગે. પણ બીક લાગે એ જે પ્રતીતિ છે એ સતમાંથી જન્મેલી પ્રતીતિ નથી, એ ભ્રાંતિમાંથી જન્મેલી પ્રતીતિ છે. એટલે એને ભ્રાંતિજન્ય કહે. ત્યાં સાપ છે નહીં, પણ સાપ જેવું લાગ્યું અને અંદર પીડા થઈ, ભય લાગ્યો. આત્મા સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, એટલે પૃથ્વીની અંદર જેટલા જીવો છે એ બધા જીવો છે જાગે છે અને સૂઈ જાય છે, જાગે છે અને સૂઈ જાય છે. કીડી મકોડા, પશુ પક્ષી બધા રાત પડે ત્યાં બધા સૂઈ જાય, દિવસ પડે એટલે બધા જાગે. હવે ત્રીજી એક રચના નિયમની એક થઈ.
કે પૃથ્વીની ફરતો ચંદ્રમા ફરે છે. હવે ચંદ્રમા છે એ પૃથ્વીની ફરતો છે. સૂર્યની ફરતે પૃથ્વી છે અને પૃથ્વીની ફરતે ચંદ્રમા છે. ચંદ્રમા મનસો જાતો, ચંદ્રમા છે એ બ્રહ્માંડનું મન છે. અને આપણા ભીતરમાં જેને આપણે મન કહીએ છીએ એ છે ચંદ્રમા. હવે મન છે એ શરીરની આસપાસ ફરે. જ્યાં સુધી મન શરીરની આસપાસ ફરે છે, શરીર એટલે શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં જેને આપણે માણસ કહીએ છીએ એની પાસે મનની શક્તિ છે. જેવી રીતે સૂર્યની આસપાસ ઘણા બધા ગ્રહો ફરે છે, પણ દરેક ગ્રહને ચંદ્રમા નથી. પૃથ્વીના ગ્રહને એક ચંદ્રમા છે, શનિના ગ્રહને 15-20 ચંદ્રમા છે, ગુરુના ગ્રહને અમુક ચંદ્રમા, પૃથ્વીને એક જ ચંદ્રમા. અને એ ચંદ્રમા ને એ રીતે ગોઠવેલો છે. કોણે ગોઠવો છે, કઈ રીતે ગોઠવો છે? જેવી રીતે આપણે સેટેલાઇટ મોકલીએ છીએ, અને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં માણસે ગોઠવી દીધા. અમુક તરંગો એ ઝીલી શકે, અમુક તરંગો ને બાદબાકી કરે. એવી રીતે ચંદ્રમાનો ગોઠવણી કુદરતે એક જુદી રીતે કરી. તે ચંદ્રમાની ગોઠવણી કરી તે એની અંદર ઓર્ગેનિક આખી લાઈફ છે એને આધારે જીવે છે. ઓર્ગેનિક લાઈફ. ચંદ્રમાનો પ્રભાવ સમુદ્ર ઉપર પડે. સમુદ્રની અંદર ભરતી ઉતાવે. ભરતી ઓટ આવે એટલે જળચર છે એના ઉપર એનો પ્રભાવ પડે. ધરતી ઉપર પ્રભાવ પડે ઔષધિ ઉપર, એને ઔષધિનો સ્વામી કીધો, ઔષધિપતિ. એટલે અમુક ઔષધિ ના જે રસ છે એ ચંદ્રના પ્રભાવ ને મુજબ એ વધઘટ થાય, ભરતી ઓઠ. અને એનો જ પ્રભાવ છે મનુષ્ય દેહ ઉપર પણ પડે. ચંદ્રમાનો પ્રભાવ માનવ દેહ ઉપર પડે. માનવ દેહના મુખ્ય સેક્સ સેન્ટર ઉપર ચંદ્રમાનો પ્રભાવ વિશેષ પડે. પછી ઇમોશન સેન્ટર ઉપર પ્રભાવ પડે. અને પછી ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, થિંકિંગ બધા ઉપર પ્રભાવ પડે. બેહોશ જીવ છે અથવા અજ્ઞાની જીવ છે એને આ કશાનો ખ્યાલ નથી. એટલે થાય છે એવું કે મન છે એ ઇન્દ્રિયોની સાથે રહેવું જોઈએ. એને બદલે મન છે એ ક્યાંક ચાલ્યું જાય છે, એની એનર્જી ભટકવા ચાલ્યું જાય. અને બીજું
કે મન ઉપર આત્માનો પ્રકાશ પડવો જોઈએ. ચંદ્રમા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે એને આપણે તિથિ કહીએ છીએ. બે પક્ષ છે, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ. ચંદ્રમાને ઉપર પ્રકાશ પડતો જાય, મન ઉપર આત્માનો પ્રકાશ પડતો જાય, આપણે એને કોન્શિયસ માઇન્ડ કહીએ અથવા માઇન્ડ વિથ કોન્શિયસનેસ, અવેરનેસ. ચાલીએ છીએ અને ચાલવા પર ભાન છે કે ચાલીએ છીએ અને મન છે વિચારે ચડી ગયું. ભાન આવે એટલે સૂર્યનો પ્રકાશ, ભાન જાતું રહે એટલે અંધારું. તો સૂર્યનો પ્રકાશ કેટલો પડે છે અને સાવ અંધકાર કેટલું થાય છે, એને માટે આ લોકોએ ગણતરી કરી. એને કલા કે 16 કલા છે અને દરેક કલાના જુદા જુદા પરિણામો છે, પ્રભાવ છે. અમાસ હોય ત્યારે સૂર્યનો પ્રકાશ જરા પણ ન હોય. હવે અમાસ ની અંદર સૂર્ય અને ચંદ્ર બંને એકરૂપ થઈ ગયા હોય. જ્યારે ભીતરની અંદર અમાસની સ્થિતિ હોય ત્યારે જે લોકોએ સાધના કરી છે એ અમાસની સ્થિતિની અંદર કાં સમાધિસ્થ હોય અને જે લોકોએ સાધના નથી કરી એ નિદ્રા હોય. નિદ્રા સમાધિ સ્થિતિ. અવસ્થા તો બંને એક જ છે, નિદ્રાની અને સમાધિની. છતાં પણ આસમાન જમીનનો એક ફેર છે. જેવી રીતે એક ભિક્ષુ છે અને એક ભિખારી છે. ભિખારી છે કે જેની પાસે પૈસો છે નહીં, અને ભિક્ષુ છે કે જેની પાસે પૈસો હતો પણ પૈસો બધો દાનમાં આપી દીધો. અવસ્થા તો એક જ છે. એવી રીતે નિદ્રાની સ્થિતિ છે એ પશુની છે. પશુ રાતના સૂઈ ગયો. અને સમાધિસ્થ છે એ છે પરમહંસની સ્થિતિ. યાત્રા પશુથી પરમહંસ સુધીની છે. આપણે અધ્વચારે છીએ, પણ અધ્વચારે છીએ કઈ કલામાં છીએ? ગુરુજી તેને માટે શબ્દ વાપરે છે લેવલ ઓફ બીઈંગ. એ નવી પરિભાષા. રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ નો થકે 16 કળાએ ખીલેલો ચાંદ, તો એને પૂર્ણ. અમુક કળા ખીલે છે, અમુક કળા નથી ખીલતી. અને દરેક જીવ છે એ પોતપોતાની રીતે કેટલી કેટલી કળા ખીલવવા માગે છે. એ દરેક જીવને ફ્રી વિલ છે. અસ્તિત્વની અંદર જીવ માત્રને એક સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા ગુરુજીએ એને કે 3 ફંડામેન્ટલ ફેકલ્ટીઝ: કોન્શિયસનેસ, એટેન્શન અને વિલ. કોન્શિયસ થવું કે ન થવું એ ફ્રી વિલ. એટેન્શનને એકાગ્ર કરવું કે ભટકવા દેવું એ ફ્રી વિલ.
ઈચ્છાની વાત, સંકલ્પની. અને ફ્રી વિલ, એને વધારવી કે ઘટાડવી, એને કારણે તો જગતની અંદર જુદા જુદા પ્રકારની સૌની વેરાયટી છે. હવે આપણે આને સમજીએ. Everyone try to make my ideas somehow more digestible. Everyone, બધા લોકો છે કે મારા આઈડિયાઝ, મારા વિચારો, આઈડિયાઝનો ગુજરાતી શું કરું? થોટ એટલે જેની અંદર પ્રકાશ ઓછો હોય. ગમે તે વિચારો આવે ને જાય, પણ જે વિચારની અંદર સત હોય એને આઈડિયા કહે. જેવી રીતે સોની કામ ચાલતું હોય, દાગીના જ્યાં ઘડાતા હોય, તો ત્યાંની ધૂળનું વાસિંદું વાળે તો ધૂળની અંદર પણ કંઈક સોનાના રજકણ હોય. એવી રીતે જે લોકો જાયગા છે એ લોકોના વિચારો હોય, તો એ વિચારો છે એની અંદર તો સોનાના દાગીના હોય. છતાં પણ એ વિચારો છે જેમ જેમ પ્રસરતા જાય એમ સોનાનું કેરેટ, જેને ગુજરાતીમાં વલ્લુ કે, 16 વલું સોનું હોય, એ પછી 12 વલું થાય, 8 વલું થાય, પણ સોનું તો રહી જ. So everyone try to make my ideas somehow more digestible. દરેક જણ છે એ મારા જ વિચારો છે, એ મારા વિચારોને મોર ડાયજેસ્ટેબલ, બીજા સમજી શકે, પચાવી શકે એ રીતે મહેનત કરે. કૃષ્ણ, અર્જુન મૂંઝાઈ ગયો હતો સાવ, અને એ વખતે કૃષ્ણના મુખમાંથી જે કાવ્ય ગીત પ્રગટ થયું એને ભગવદ્ ગીતા કહે. પણ ભગવદ્ ગીતા વખતે કૃષ્ણ એક મહાભારતના યુદ્ધ વખતે એના યોગેશ્વર ફોર્મમાં હતા. ફોર્મ એટલે રૂપ. દરેક સત છે એ જુદે જુદે સ્વરૂપે પ્રગટ થાય. સૂર્ય તો છે જ, પણ પૃથ્વી એવી રીતે હોય કે સવારનો સૂર્ય, બાલ સૂર્ય, મધ્યાહ્નનો સૂર્ય અને સાયંકાળનો સૂર્ય. પછી અંધારું આવે, પણ અંધારું આવે પેલા 2 સંધિકાળ આવે.
અર્જુનની સમક્ષ જે સત્ય પ્રગટ થયું એને ભગવદ્ ગીતા કહે, અને જનક રાજાની સમક્ષ જે પ્રગટ થયું એને અષ્ટાવક્ર ગીતા કહે, ઓશો એને મહાગીતા કહે. પણ બંનેની અંદર કલાઓ જુદી જુદી હતી. અર્જુનની કલા હતી કૃષ્ણ પક્ષની, અને જનકની જે કલા હતી શુક્લ પક્ષની. કૃષ્ણ પક્ષની એટલે અર્જુન છે મોહના અંધકારથી ઘેરાયેલો જીવ હતો. મહાભારતની અંદર યુદ્ધના મેદાનમાં હતો. જનક હતો ત્યાં તે મોહથી ઘેરાયેલો જીવ નહોતો. જનક હતો ત્યારે એનો જીવ છે જ્ઞાનનો પ્યાસી પીપાસો. સત્ય શું છે? તો અષ્ટાવક્રના મુખમાંથી એક જુદા પ્રકારનું ગીત નીકળ્યું, એને અષ્ટાવક્ર મહાગીતા કહે. એવી રીતે દરેક વખતે જેવી જેવી પિંડની સ્થિતિ હોય, જીવની પાત્રતા હોય, એ પ્રમાણે એ નીકળે. નાનું છોકરું છે એને સુવડાવવું છે તો એની પાસે હાલરડા ગાય, એની પાસે શાસ્ત્રીય સંગીત ન ગાય. અલબત્ત નીંદર આવે તો શાસ્ત્રીય સંગીતની અંદર એ ભલભલા સૂઈ જાય, છોકરું હોય કે ન હોય એ જુદી વાત છે. એવી રીતે આઈડિયાસ છે, વિચારો છે. હવે ભગવદ્ ગીતા કૃષ્ણને ખબર હતી કે હું આજે કહું છું એ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. મનાલી શિબિરની અંદર જ્યારે જવાનું થયું ત્યારે આ એક પ્રશ્ન ઓશોની સામે આવેલો કે એક જ ભગવદ્ ગીતા છે એની હજારો ટીકાઓ થઈ. ખુદ કૃષ્ણ પણ આવે તો એને થાય કે મેં કીધું છે એના આવા આવા અર્થ થઈ ગયા. એ એક કદાચ પાગલ થઈ જાય કે મારે કેવું તો કંઈક અને માણસો સમજી બેઠા છે કંઈક. પણ કૃષ્ણને ખબર છે. અને પહેલી વાર જ્યારે મનાલી શિબિરની અંદર સાંભળ્યું કે આપણા હાથમાં જે ભગવદ્ ગીતા આવે છે એ તો 4th and 5th and 6th hand હોય. કૃષ્ણને અંદર જે કહેવાનું હતું એ કૃષ્ણ કહી ન શકે, કારણ કે અર્જુનની સ્થિતિ છે એ જોઈને એને કહેવાય. કૃષ્ણની પાસે પૂર્ણ જ્ઞાન હતું પણ અર્જુન પૂર્ણ જ્ઞાન ઝીલી શકે એવી એની અવસ્થા નથી. મોહગ્રસ્ત હતો, ભયગ્રસ્ત હતો, પાપ અને કન્ડિશન માઇન્ડથી આખો વ્યાકુળ થયેલો હતો, વિષાદથી ઘેરાયેલો હતો. એને સત્ય જ્ઞાન કઈ રીતે દેવું? અંદરની ચિત્તની દશા જ છે અંધકારપૂર્ણ હતી. કૃષ્ણ પક્ષમાં હતો. અને ક્યારેક ક્યારેક તો જેને શિવરાત્રિ કહે, સંપૂર્ણ અમાસ નથી. સંપૂર્ણ અમાસ હોય તો નિદ્રાધીન થઈ ગઈ હોય, પણ થોડું થોડું ભાન હતું ને એટલું ભાન હતું કે શિષ્ય સ્તેહમ શાદીમાં ત્વાં પ્રપન્નમ. એક દર્દી છે એને અકસ્માત થયો અને ઘવાઈ ગયો હોય તો ત્યાં પડ્યો રહે ખલાસ. પણ થોડુંક એને ભાન હોય તો કોકને કે કાં ડાક્ટર પાસે જાય. અને ક્યાં ક્યાં દુખાવો થાય છે
એટલું તો એને ભાન હોય. એમ અર્જુનની આગળ એટલું તો ભાન હતું કે હું વિષાદથી એકદમ ઘેરાઈ ગયો છે. એની સ્મૃતિમાં પણ થોડું હતું કે રથ ઉપર જયારે ચડ્યો ત્યારે એને વાત કરી, સેનૈયો ઉભયો મધ્યે રથમ સ્થાપ્ય મેં અચ્યુત. હે અચ્યુત, બે સેનાની મધ્યમાં મારો રથ ઉભો રાખી દો કે કોણ મારી સામે લડવા તૈયાર થાય છે. અર્જુનની અંદર એટલો એક અહમ હતો, કારણ કે એટલો શ્રેષ્ઠ ધનુર્ધર હતો. અને એનો અહમ હતો એ મિથ્યાભિમાન હતું, ગર્વ હતો, ગૌરવ હતું, પણ હતો તો અહમ. અને એટલું જ એને હતું કે મારી સામે દુનિયાની અંદર હવે કોઈ ઊભી શકે એવો ભડવીર નથી. તો આ યુદ્ધની અંદર કોણ આવીને વિભા છે જોઉં તો ખરો. એને ખબર તો હતી થોડી ઘણી, પણ જ્યારે સામા પક્ષની અંદર આવ્યું, સામે પ્રત્યક્ષ દર્શન થયું કે સામે આવીને ભીષ્મ વિભા છે, જેના ખોળાની અંદર પોતે રમ્યો છે, જેની પાસેથી અનુભવ જ્ઞાન મેળવું છે, અને એની સામે લડવાનું આવ્યું. વિષાદથી ઘેરાઈ ગયો. ભય જ અર્જુનમાં હતો નહીં, નિર્ભય હતો, બાણાવરી હતો, વીર હતો, પણ અંદરનો જે મોહ હતો અચેતનમાં પડેલો, સામે આવ્યો, લડવાનું ટાણું આવ્યું. ત્યારે આવી સ્થિતિની અંદર કૃષ્ણ શું કહી શકે, શું આપી શકે? એટલે કૃષ્ણને જે કેવું હતું એ બહુ માઇલ્ડ ટોનની અંદર અર્જુનને કીધું. અષ્ટાવક્રની પાસે આવી સ્થિતિ નથી. એને જે કેવું હતું, જે કંઈ પ્રગટ કરવું હતું, યોગ્ય પાત્ર હતું. દૂધપાકનો તપેલો ભર્યો હોય અને નાનું બાળક પણ જાય તો નાનું બાળક શું લઈને જાય? ટબુડી લઈને જાય, વાટકી લઈને જાય. વાતો તો ટોપલું ભર્યું હોય. પહેલવાન જાય તો મોટી તપેલી લઈને જાય તો ભરી દે, પેટ ભરાઈ જાય. અને જેની ત્રેવડ હોય તો આખું તપેલું મોઢે માંડી દે. પહેલવાન ગામા જેવા હોય તો નાનકડું બાળક. આપણે સત્યને જાણવા જાય તો કેટલું જાણી શકીએ? આપણું એક તો બધી રીતે પાત્ર નાનું, આપણું દિલ એટલું બધું સાંકડું છે કે સંબંધે પચાવી શકતા નથી, તો જ્ઞાન તો ક્યાંથી પચાવી શકીએ? બે માણસ પણ આવે તોય ઘરમાં ન સમાય, તો વિશ્વ બંધુત્વની તો કેવળ વાતું હોય. Everyone try to make my idea somehow more digestible. અને ઓશોએ ત્યારે કીધું કે કૃષ્ણએ અર્જુનને કીધું, એ અર્જુને જે કીધું એ સંજયે જોયું, અને સંજય જે કહે છે ધૃતરાષ્ટ્રને કહે છે. સંજયની દ્રષ્ટિ ખરી, દિવ્ય દ્રષ્ટિ ખરી, પણ સંજયની અંદર પણ એની મર્યાદા તો હોય. એની દ્રષ્ટિની અંદર દેખાણું, કારણ કે કોઈ પણ દ્રષ્ટિ છે એ સાપેક્ષ છે, પૂર્ણ નથી. 360 ડિગ્રી એ જોઈ શકતી નથી, અમુક અંશ જોઈ શકે. અને જે ઠેકાણે એ સંજય જોઈ શકતો હતો, સમગ્રતાથી નથી જોઈ શકાતી દ્રષ્ટિ. એટલે દૂરબીન અને ટેલિસ્કોપ જે ઠેકાણે ફેરવીએ એ ઠેકાણે દેખાય, બાકીનો ન દેખાય. એટલે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ,
ધર્મક્ષેત્રમાં અને કુરુક્ષેત્રની અંદર લડવાને માટે બધા ભેગા થયા છે. મામકાહ પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડવોના 18 વૃક્ષની સેના હતી, એની કોઈની સાથે ધૃતરાષ્ટ્રને નિસ્બત નથી. ધૃતરાષ્ટ્રને નિસ્બત હતી મામકાહ અને પાંડવા. અવડી મોટી દુનિયા છે, સુનામી આવે કે ધરતીકંપ આવે, આપણા ઘરમાં તડ પડી કેટલીક પડી, બાકી જે થવું હોય થાય. આપણો જેને આપણે આપણો જીવ કહીએ છીએ એ છે કેવડો? 5-25 અંદર આપણી વીંટળાયેલી ચેતના છે. થોડું બેંક બેલેન્સ છે, થોડુંક સેફ ડિપોઝિટમાં દાગીના છે, થોડા 5-25 કપડાની જોડ છે, અને થોડા 5-25 માણસની અંદર આપણી આબરૂ છે, જેને આપણે કીર્તિ કહીએ. કામિની, કંચન અને કીર્તિ શ્રી પરમહંસ કહેતા ને 3ની અંદર ચેતના છે, એ ફસાઈ ગઈ છે. અને સત્ય છે તે તો વિરાટ છે. એટલે સંજય પણ ધૃતરાષ્ટ્રની સમજાય એટલું જ કે એટલે એને ભગવદ્ ગીતાનું કીધું મામકા અને પાંડવાને પૂરતું જ, કે દુર્યોધન શું કરે છે ને પાંડવોના છોકરાઓ શું કરે છે, અને ખાસ કરીને ભીમ અને અર્જુન. અર્જુન ઉપર ટેલિસ્કોપ માંડ્યો એટલે કૃષ્ણને જે ભગવદ્ ગીતા સ્ફુરી એ સંજયની જેટલી દેખાણી અને ધૃતરાષ્ટ્રની જેટલી કહેવા જેવી હતી એટલી જ ભગવદ્ ગીતા કહેવાણી. એટલે અત્યારે જે ભગવદ્ ગીતા છે એ પરમ સત્યનો ચતુર્થાંશ છે. હવે આ બધી વાત છે, અને એમાં આપણે જ્યારે ગીતા વાંચીએ ત્યારે સંસ્કૃત ભાષા તો કંઈ પલ્લે પડે નહીં, સમજાય નહીં. સંસ્કૃતના શું મિનિંગ થાય, પછી કોક એનું અર્થઘટન કરે, અર્થઘટન કરે પછી કોણ કેવું ડાયજેસ્ટિબલ કર્યું છે આપણી ભાષામાં, આપણી બુદ્ધિમાં ઉતરી શકે. એટલે ભગવદ્ ગીતા ઉપર શંકરાચાર્યથી માંડી એની પહેલા કોઈ કરી હોય તો ખ્યાલ નથી, પણ એ પછી દરેક આચાર્યોને, દરેક વિદ્વાનોને, દરેકને ઠીક લાગે એ ભગવદ્ ગીતા ઉપર કંઈ ને કંઈ કરે. મોર ડાયજેસ્ટિબલ. Everyone tried to make my idea somehow more digestible. This shows they need something more and should never be despised, no matter how stupidly they interpret ideas. અને છતાં પણ ગુરુજીએ તેના શિષ્યને કહ્યું કે મારા આઈડિયાઝ છે, મારા વિચારો છે, એ ગમે તેવા ઇન્ટરપ્રિટેશન થાય, ઊંધા છતાં સમજણ ગેરસમજણ થાય તો એના પ્રત્યે કોઈ અણગમો ન બતાવતા, કોઈ ઘૃણા ન થાય, ગમે તે થાય. અને એની પછવાડે એક ગહેરો નિયમ છે, ના સતો વિદ્યતે ભાવ. જે સત છે એ તો હંમેશા રહેવાનું જ છે. એની મનુષ્યની બુદ્ધિની કે મનુષ્યની સમજણની તાકાત નથી કે સત્યને એ નાશ કરી શકે. નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ન ક્લેદ્યંતે આપો ન શોષયતી મારુત. સત વસ્તુ છે, એટલે જે લોકોને સતની પ્રતીતિ થઈ છે એ જે કંઈ વાત કરે, બીજાને જે કંઈ લાગે એ સમજે, પણ અંદર સતનો અંશ છે. સતના અંશને કારણે એની અંદર એક જાતનું સમાધાન છે, અને એક નિયમ એ છે કે સત છે સત્યમેવ જયતે. સત્યનો સદા જય થાય છે. અસત ક્યારેય ટકી શકતું નથી. એટલે અહંકાર છે એ હંમેશા અધીરો હોય,
અને આત્મસ્થ જે જીવ છે એ હંમેશા રાહ જોતું હોય, પ્રતીક્ષા. રામદુલારે બાપુને પ્રશ્ન કોઈ પૂછેલો કે સાધનાના સૂત્ર શું? પ્રતીક્ષા, તિતિક્ષા. પ્રતીક્ષા એ છે કે વિચાર સાચો છે તો એનો જય થવાનો છે, ને ખોટો છે તો ખલાસ થઈ જશે. એ લોકો એક બીજું છે કે ઉપનિષદના ઋષિઓ શ્રી સાહેબ કહેતા સત્યમ પરમ ધીમહિ. સત્ય શું છે? જે લોકો સાધનાને રસ્તે જાય છે એ લોકો સત્ય શું છે એ જાણવાને માટે આતુર રહે. સત્યમ પરમ ધીમહિ. અને જે લોકો સંસારી છે એ લોકો સત્યનો આગ્રહ રાખે છે. હું કહું છું અને હું માનું છું એ જ સત્ય છે. અને કે છે, ઓશોએ વાત કરેલી કે ગાંધીજી છે એ કઈ ઠેકાણે એ ચૂકી ગયા, તો ચૂકી ગયા આગ્રહથી. સત્ય શું છે એ જાણવાને બદલે એને જે કંઈ લાગ્યું એ સત્ય છે ને એ પ્રમાણે જીવા. પણ જેમ જેમ જીવતા ગયા એમ એમ એને ખ્યાલ આવતો ગયો, અને ખ્યાલ આવતો ગયો એની સાથે એને એકરાર પણ કરે. હિમાલય જેવડી ભૂલ. પણ એકરાર એ કરે ત્યારે એકરાર કરે કે એને જ્યારે સમજાય કે આ મારી ભૂલ છે. પણ એની ભૂલ બતાવે કોણ? કારણ કે એની સંકલ્પ શક્તિ હિમાલય જેવડી હતી. એનું દર્શન હતું, એનું દિલ હતું, સાગર જેવડું હતું. સાગર જેવડું. એટલે ઓરિસ્સા બાજુ ગયેલા અને એક બાઈ નદીમાં નાવા પડી તો એની પાસે શરીર ઢાંકવાને માટે પૂરતા વસ્ત્ર નહોતા. લજ્જા કે નિર્લજા એ તો પાછળથી આવેલા વિકૃત શબ્દો છે. કપડાં ઢાંકવા નથી. અને ગાંધીજીના દિલની અંદર એ સ્પર્શી ગયો કે મારો ભારત દેશ આટલો બધો ગરીબ, અંગ ઉપર ઢાંકવાને કપડાં નહીં. અને એ જ ક્ષણે એ કાઠિયાવાડી પાઘડી પહેરતા હતા, એનો જંભો હતો, અંગરખું, બધું ત્યાં ને ત્યાં છોડી દીધું. આને સમજ કે ગાંધીજી બધાના હૃદયમાં બેસે છે, આટલું તો એનું દિલ હતું. એટલે ઓશોને પણ કેવું પડ્યું કે શિવત્વનો અવતાર ગાંધી, સત્યના શ્રી અરવિંદ અને સૌંદર્ય માટે ટાગોર. સત્યમ શિવમ સુંદરમ. માનવ દેહે જો અવતરણ થયા હોય તો અત્યારના યુગની અંદર આ ત્રણને ગણી શકાય. Everyone try to make my idea somehow more digestible. This shows they need something more and should never be despite, no matter how stupidly they interpret ideas. While we may influence in small ways the general life of man, in the final sense only to one can be given all knowledge. જ્ઞાનનો પ્રસાર થાય અને જનરલ લાઈફ ઓફ મેન ઠેક ઠેકાણે. અત્યારે ભગવદ્ ગીતા કરોડો માણસો સુધી પહોંચી ગઈ, અને ત્યાં સુધી પહોંચી ગઈ કે જેલમાં કે કેદીઓની આગળ કે જજની આગળ સમ ખાવા માટે ગઈ. પણ ભગવદ્ ગીતાનું રહસ્ય છે મનુષ્યાણામ સહસ્યસુ કચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ
તત્વતઃ તત્વતઃ ઇન રિયાલિટી કોક જ છે એ મને પામી શકશે. મામ વેતી, કૃષ્ણ કે મને જાણશે તત્વતઃ, રિયાલિટીમાં હું શું છું, હું કોણ છું. હજારો જણા જે સાંભળશે, પણ હજારો સાંભળશે એની અંદર સોનાનો અંશ તો હશે. એટલે કોઈ પણ આઈડિયા છે, ઓશો એના શિષ્યને કહેતા કે છાપરા પર ચડી ચડીને હું જે કહું છું એનો પ્રચાર કરવા. પણ એની પછાડી એની એક કરુણા હતી, અને એ જ છે બીજા લોકો છે એને એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી. એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટીનો પણ આધાર લેવો પડે છે જાગૃત ચેતનાઓને, અને એનું કારણ એની પછાડે પણ એની કરુણા. કે મિથ્યા વિચારો અને ભ્રામક વિચારો જો જગતની અંદર ફેલાઈ જાય તો એના કરતા સત્યના અંશવાળા વિચારો ફેલાઈ જાય. અત્યારે જગત છે એ અર્થ અને કામ પ્રધાન થઈ ગયું. ધર્મ અને મોક્ષ, 4 પુરુષાર્થ. જીવ છે એ પોતાનો દેહ છોડી દે પૈસાને માટે, પોતાનો જીવ વેચી દે પૈસાને માટે, પોતાની બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પૈસા ખાતર જ, ડોલર કે પૈસો કે રૂપિયો, અને બધું છોડીને વયો જાય. ભ્રાંતિજન્ય વિચારો, અને જેટલા ભ્રાંતિજન્ય વિચારો છે એના પબ્લિશ થાય તો એટલા જ પ્રમાણમાં જે લોકો જાગ્યા છે એના વિચારો છે એટલા જ પ્રમાણની અંદર એને લોકોના હૃદય સુધી પહોંચાડવા જોઈએ. એટલે ઓશો હોય, કૃષ્ણમૂર્તિ હોય, તાવડિયાજી હોય, દીદી હોય, એ બધા જે પ્રચાર કરે છે એ પોતાના અહમને પોષવા માટેના નહીં, સત્યને સામાન્ય જન સમૂહ સુધી પણ પહોંચી જાય. અને એમાંથી ધીરે 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 જેની અંદર જેટલા પ્રમાણમાં પાત્રતા હોય એ પાત્રતા આગળ ને આગળ આવતા જાય. ગીતાનો બધા વાંચે છે, પછી ધીરે ધીરે ગીતાનો શબ્દાર્થ કરે છે, શું કહે છે, એટલે સંસ્કૃત ભાષા શીખે છે. પછી નાના મોટા ફેરફાર હોય, હવે પોતાની મેળેનો અર્થઘટન કરે છે. પછી જીવનની અંદર તો પ્રેક્ટિકલ લાઈફ છે, જીવનની અંદર એને લાગે કે ગીતાની આ વાત છે એ તો બરાબર છે, આને કર્મયોગ કહેવાય, આને ભક્તિ યોગ કહેવાય, આને જ્ઞાન યોગ કહેવાય. કારણ કે માણસ 3 થી વ્યવહાર કરે છે, 3 બ્રેન ક્રીચર. અમુક ઠેકાણે ઇન્દ્રિયો ચાલે છે, સેન્સિંગ, ત્યાં કર્મયોગ. અમુક ઠેકાણે ભાવ પ્રદેશ ચાલે છે, ત્યાં ભક્તિ યોગ. અને અમુક ઠેકાણે વિચારો ચાલે છે, ત્યાં જ્ઞાન યોગ. અને ગીતાની અંદર 3 યોગ કઈ કઈ રીતે કરવો એ બધા નિયમો છે એની અંદર બતાવી દીધા. એટલે ધીરે ધીરે જીવ છે એ ગીતાનો પેલા તો ડિક્શનરી મિનિંગ સમજે, ડિક્શનરી મિનિંગ પછી ધીરે ધીરે જીવનમાંથી એનો મિનિંગ સમજે, શબ્દાર્થ પછી એ લક્ષ્યાર્થ સમજે. લક્ષ્યાર્થ એટલે હવે ગીતા આ કહેવા માંગે ને આપણે આ જીવીએ છીએ, અને પછી જેમ જેમ જીવતો જાય અને જીવનની અંદર એ જોતો જાય, ત્યાં કોઈ વ્યક્તિ છે આટલો બધો સંબંધ બાંધ્યો તો અને છોડીને ચાલ્યો ગયો. જીરે હંસા રાજા અબ મત છોડો અમને એકલા, આરે કાયાનો કોણ માલમ. આ દેહની સાથે જીવ છે એ કેટલો બધો રહ્યો,
60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, છતાં પણ દેહનો અને જીવનો જે સંબંધ છે એક દિવસ તો છોડવો પડે છે. અને જીવનો અને આત્માનો સંબંધ છે એ સંબંધને નિત્ય સંબંધ કહે. આત્મા અને પરમાત્માનો સંબંધ છે નિત્ય સંબંધ છે. પણ જ્યારે જેમ જેમ ગીતા છે એમને એમ જીવતું જાય ત્યારે ખ્યાલ આવે કે કોઈ સ્ત્રીની સાથે પ્રેમ કર્યો તો 5-25 વર્ષ, છતાં સ્ત્રી જાતી રહી કે ધણી જાતો રહ્યો. બાપ દીકરાનો સંબંધ હોય તો સંબંધ છે, મીઠા સંબંધ છે, પણ છોડીને તો જાતો રહ્યો. તો જે સંબંધ છે એ છોડીને જાતા રહે છે અને ગમે ત્યારે ગમે તે રીતે બંધાય છે. ક્યાંકથી આવેલો જીવ છે દીકરા રૂપે થાય છે, પત્ની રૂપે થાય, પતિ રૂપે થાય છે, ભાઈ રૂપે થાય છે, અને ક્યાંક ચાલ્યો જાય છે. તો આ બધા જે સંબંધો છે, લાગણીના સંબંધો, એ બધા સંબંધો જે છે એ ટેમ્પરરી છે, એને મિથ્યા કહે. એટલે તો પછી આ લોકો કે ફિલ્મની અંદર હોય અમિતાભ બચ્ચન ક્યારેક કોકનો પતિ થાય, ક્યારેક કોકનો બાપ થાય, ક્યારેક કોકનો મિત્ર થાય, ક્યારેક કોકનો શત્રુ થાય. દરેક સંબંધ છે એ નાટક જેવા છે, અભિનય જેવા છે, રમતની અંદર છે. પાને રમવા બેઠા, ક્રિકેટ રમવા બેઠા કે ગમે તે રમવા બેસે, કોઈ પણ રમત હોય એટલે એકબીજા ભેરું થાય ને એકબીજા સામમાં થાય, એટલે એક રમત થાય. અને પાછી રમત છે એ રમી લીધો, આનંદ લઈ લીધો. આ જ્યારે જીવન જીવતો જાય ત્યારે એને દેખાતું જાય કે આ સંબંધ છે, બસ આ બિઝનેસ કર્યો ને આ બિઝનેસની અંદર ભાગીદારી થયા ને હવે તો ત્યાં કોઈ ભાગીદાર ગુજરી ગયા, કોઈ ભાગીદાર છૂટા થયા. આ ભાગીદાર છૂટા થયા એટલે હિસાબ કિતાબ કરી લીધો. પછી હિસાબ કિતાબની અંદર કોક અંશી કરે, કોક આમ કરે કે તેમ કરે, પણ નિયમ. પણ ગીતાનો નિયમ શાશ્વત નિયમ છે. અંતે છે શું? એ જ દિવસ જીવ જ્યારે જાગતો જાય ત્યારે પછી ગીતાનો ગુઢાર્થ પ્રગટ થતો જાય. અને ગુઢાર્થ જ્યારે પ્રગટ થાય પછી ખરા અર્થની અંદર પ્રજ્ઞાનો સ્ફોટ થાય. While we may influence in small ways the general life of man, in the final sense, only to one can be given all knowledge. અને આખરીની અંદર તો કોઈ એકાદ જણને જ રહસ્ય છે એ આપી શકાય. આપણે ત્યાં એને પટશિષ્ય કહે. Never can we give another our understanding. Knowledge is a passing thing depending on state and circumstances. જ્ઞાન છે સ્ટેટ એન્ડ સર્કમસ્ટન્સીસ, એટલે સ્ટેટ એટલે મનસ્થિતિ અને સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિ. ભગવદ્ ગીતાનો એ વખતે તો અર્જુનના મનની અંદર વિષાદ હતો, છતાં પણ ધીરે 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 એનાથી સમજાય એટલું સમજ્યું, પણ એની સ્મૃતિમાં રહી ગયું કે આ જ્ઞાન હતું બહુ અદ્ભુત હતું. અને પછી જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, મહાભારતમાં પ્રસંગ છે કે હસ્તિનાપુર ગાદી પર યુધિષ્ઠિર આવી ગયા અને કૃષ્ણ અર્જુન બગીચામાં બેઠા હતા. ત્યારે પછી અર્જુને કૃષ્ણને કીધું કે એ જે વાત કરી હતી મહાભારતના યુદ્ધ વખતે, ફરીથી એ મને વાત કરો, હવે હું સરખી રીતે સમજીશ. ત્યારે કૃષ્ણ કહે છે કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ, circumstances. અને knowledge is a passing thing depending on state and circumstances. હવે કઈ અવસ્થા અને કઈ પરિસ્થિતિ છે એને આધારે જ્ઞાન પ્રગટે છે. આવતીકાલે